તો આજના દિવસમાં ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ તરફથી આપણને એક પોઝિટિવ નિવેદન આવતા જોવા મળ્યા ભારત અને અમેરિકાના સંબંધને લઈને। ત્યારબાદ આજે બજારમાં જુઓ તમને એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। આજના દિવસે નિફ્ટીએ નો ડાઉટ એક ઇન્ટ્રાડેમાં પ્રયાસ કર્યો, 25,000ની ઉપર જવાનો સફળ ન થયો, પરંતુ દિવસના અંતે લગભગ 0.5% વધીને નિફ્ટી અને સેન્સેક્સ બંધ થયા છે। પરંતુ આજે જે તેજી તમને જોવા મળી છે બેન્કિંગ સેક્ટરની અંદર છે। ખાસ કરીને જુઓ આજે 300 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી બેંકની અંદર આવ્યો છે, પરંતુ મહત્વનું એ છે કે જે 54,500ના એક બહુ મહત્વના હર્ડલ હતા તે આજના દિવસમાં આપણને પાર થતા દેખાયા છે ક્લોઝિંગ બેઝિસ પર। તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજના દિવસે એક સારી તેજી જોવા મળી અને બંનેમાં જો એક સારું આઉટ પરફોર્મન્સ મેઇનલાઇન ઇન્ડાઇસિસની સરખામણીમાં આપણને અહીંયા પણ જોવા મળ્યું। હવે આજે તેજી ક્યાંથી આવી? તો આજે સતત બીજો દિવસ રહ્યો કે જ્યારે આઈટી સ્ટોક્સમાં એક સારી ખરીદારી જોવા મળી। નિફ્ટી આઈટી આજે પણ લગભગ 0.5% વધીને બંધ થયો। આજે પીએસયુ બેંકનો પણ એક સારો સપોર્ટ મળ્યો, જેને લીધે નિફ્ટી બેંક વધ્યો। રિયલ્ટી અને સરકારી કંપનીઓમાં પણ આજે તમને સારી તેજી જોવા મળી। પરંતુ ઓટોમાં જે સતત આપણે તેજી જોઈ છે ત્યાં આજે થોડીક નફા વસૂલી આપણને આવતી દેખાઈ ને કન્ઝમ્પશન સ્ટોક થોડાક લાલ નિશાનમાં બંધ થતા દેખાયા। બાકી મોટેભાગના સેક્ટર આજે તમને ગ્રીન ઝોનની અંદર બંધ થયા છે। હવે નિફ્ટીના ફ્રન્ટ પર આવો તો જુઓ આજના દિવસે પણ તમને અહીંયા આઈટી સ્ટોક્સ જ વધારે સારું પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે। HCL, ટેક, વિપ્રો જેવા આજે બીઈએલમાં તમને એક સારી ખરીદદારી આવતી જોવા મળી। જુઓ લગભગ 4.5% ઉછાળો અહીંયા આવ્યો। HDFC લાઈફની અંદર એક સારી તેજી જોવા મળી, પરંતુ આજે જે દબાણ હતું ત્યાં આગળ થોડાક ઓટો સ્ટોક્સ આજે વેચવાલીમાં આવતા દેખાયા। જુઓ M&M, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, હીરો મોટો, અહીંયા બધે આપણે ખૂબ સારી રેલી જોઈ છે, એટલે આજે થોડુંક પ્રોફિટ બુકિંગ અહીંયા દેખાયું। મિડકેપની વાત કરી લઈએ તો મિડકેપમાં આજના દિવસે જુઓ તમને તેજી જોવા મળી। એમાં ઓરેકલ ફાઇનાન્સ, વારી એનર્જીસ, પરસિસ્ટન્ટ સિસ્ટમ, ટાટા એલેક્સી, એટલે અહીંયા પણ તમને મોટેભાગે આઈટી સ્ટોક્સ થોડાક આગળ વધતા દેખાયા છે। અને જ્યાં આગળ ઘટાડો આજના દિવસે આવ્યો છે ત્યાં જુઓ BSE, MRF, એસ્કોટ અને AB ફેશનનો સમાવેશ થાય છે। પરંતુ અહીંયાથી હવે ખાસ કરીને તમારે ધ્યાન એ રાખવાનું છે કે જો આજના દિવસે 25,000ની ઉપરનો પ્રયત્ન થયો, નથી ટકી શક્યા, એટલે હવે આવતીકાલના દિવસે જો 25,000ની ઉપર આપણને બજાર તકતું દેખાય છે તો પછી એક 25,100-200 સુધી જવાની જગ્યા આપણને બનતી દેખાશે। નહીં તો ફરી પાછા આપણે જે છેલ્લા ઘણા દિવસથી રેન્જમાં કામકાજ કરી રહ્યા છીએ એ જ રેન્જમાં બંધાયેલા રહીશું।